નમસ્કાર મિત્રો, જે દીકરાને જીવ કરતાં પણ વધુ સાચવ્યો, જેને પોતાના હાથની એક એક રોટલી ખવડાવીને મોટો કર્યો, આજે એ જ દીકરાએ ઘરના આંગણે લોખંડની એક જાળી મૂકીને ઘરના બે ભાગ કરી નાખ્યા. શું એક નાનકડી ગેરસમજ આખા પરિવારના વર્ષો જૂના પ્રેમને બાળીને રાખ કરી શકે? સાંભળો હૃદયને અચમચાવી દેતી એક સાચા પરિવારની વાર્તા. અમદાવાદના નજીકના એક નાના અને શાંત ગામમાં સાગરભાઈનું મોટું અને હર્યુંભર્યું ઘર આવેલું હતું. સાગરભાઈ સ્વભાવે શાંત, ધાર્મિક અને આખા ગામમાં ઇજ્જતદાર વ્યક્તિ હતા. તેમની પત્ની જયાબેન ઘરની લક્ષ્મી સમાન હતા. ઘરમાં હંમેશા હાસ્ય અને સ્નેહનો માહોલ રહેતો. સાગરભાઈ અને જયાબેન એકનો એક દીકરો હતો, દીપક. દીપક નાનપણથી જ ખૂબ આજ્ઞાકારી, મહેનતુ અને મા બાપનો લાડકો હતો. સાગરભાઈએ પોતાની આખી જિંદગીની કમાણી અને ખેતીની મહેનત દીપકના ભણતર પાછળ લગાવી દીધી હતી. દીપક પણ ભણી ગણીને નજીકના શહેરમાં એક સારી નોકરી કરતો હતો. સમય વીતતો ગયો અને દીપકના લગ્ન સાધના નામની એક સંસ્કારી અને રૂપાળી કન્યા સાથે થયા. શરૂઆતના દિવસોમાં તો આખું ઘર સ્વર્ગ જેવું લાગતું હતું. જયાબેન પોતાની વહુ સાધનાને દીકરીની જેમ સાચવતા અને સાધના પણ સાસુ સસરાની સેવામાં કોઈ કસર ન છોડતી. સવાર પડે અને ઘરમાં તુલસીના ક્યારા પાસે દીવો થાય, ઘંટડીનો રણકાર ગુંજે અને આખો પરિવાર સાથે બેસીને સવારની ચા પીવે. દીપક જ્યારે પણ નોકરીએથી ઘરે પાછો ફરે ત્યારે પહેલાં પિતાના પગે લાગે અને માના અંતર ખબર પૂછે. આ સુખી પરિવારને જોઈને આખું ગામ કહેતું કે પરિવાર હોય તો સાગરભાઈ જેવો. પણ કહેવાય છે ને કે સમય ક્યારેય એક સરખો નથી રહેતો. સુખના આ આકાશમાં ધીમે ધીમે શંકા અને બદલાવના કાળા વાદળો ઘેરાવા લાગ્યા. દીપકની નોકરી સારી ચાલતી હતી, પરંતુ શહેરમાં રહેતા તેના કેટલાક નવા મિત્રો અને દૂરના એક સંબંધી અશ્વિનભાઈની નજર સાગરભાઈની કિંમતી જમીન પર હતી. અશ્વિનભાઈ સ્વભાવે કપટી અને લાલચુ માણસ હતા. તેમણે દીપકના કાન ભંભેરવાનું શરૂ કર્યું. એક સાંજે દીપક ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે તેનો ચહેરો ગંભીર હતો. તેણે સાગરભાઈ પાસે જઈને ધીમા અવાજે કહ્યું, બાપુજી, મારે શહેરમાં એક નવો બિઝનેસ શરૂ કરવો છે. મારા મિત્ર અશ્વિનભાઈ કહે છે કે જો આપણે આપણી ગામવાળી ખેતીની જમીન વેચી દઈએ તો શહેરમાં આપણો મોટો બંગલો અને ગાડી આવી જશે. સાગરભાઈએ પ્રેમથી દીપકના ખંભા પર હાથ મૂક્યો અને કહ્યું, બેટા દીપક, આ જમીન માત્ર માટી નથી, આપણા બાપદાદાના પરસેવો અને આપણી ઓળખ છે. આપણે અહીં સુખી છીએ. પૈસા પાછળ એટલા પણ ન દોડવું જોઈએ કે આપણી મૂળ ઓળખ જ ખોવાઈ જાય. દીપક તે સમયે તો શાંત રહ્યો, પરંતુ તેના મનમાં અસંતોષનો એક નાનો તણખો પ્રગટી ચોક્યો હતો. સાધનાએ પણ દીપકને સમજાવવાનો પ્રયત્ન કર્યો. આપણે જે છીએ તેમાં ખુશ રહીએ. બાપુજીની વાત સાચી છે. પરંતુ દીપકના મનમાં અશ્વિનભાઈની વાતો ઘર કરી ગઈ હતી. ધીમે ધીમે ઘરમાં અણગમો વધવા લાગ્યો. દીપકની બોલચાલ બદલાઈ ગઈ. તે પિતા સાથે આંખ મેળવીને વાત કરવાનું ટાળવા લાગ્યો. એક દિવસ અશ્વિનભાઈ અચાનક ઘરે આવ્યા અને બંધ બારણે દીપક સાથે લાંબી ચર્ચા કરી. તે રાત્રે ઘરમાં ભારે સન્નાટો હતો. જમતી વખતે કોઈ એક શબ્દ પણ બોલતું નહોતું. જમીને સાગરભાઈ ઓસરીમાં ખાટલા પર બેઠા હતા. અચાનક દીપક હાથમાં એક મોટી ફાઇલ અને કાગળો લઈને સાગરભાઈ સામે આવીને ઊભો રહ્યો. તેની આંખોમાં પહેલા જેવો પ્રેમ નહોતો, પણ એક વિચિત્ર, અજાણ્યો, કઠોર ભાવ હતો. દીપકે કાગળો સાગરભાઈ તરફ લંબાવતા ધ્રુજતા પણ કડક અવાજે કહ્યું, બાપુજી, જો તમે જમીન વેચવા તૈયાર ન હો તો આજે જ આ ઘર અને મિલકતના 2 ભાગ કરી આપો. મારે મારો હિસ્સો અલગ જોઈએ છે. સાગરભાઈના હાથમાંથી પાણીનો લોટો નીચે પડી ગયો અને જયાબેનની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. ઘરના આંગણામાં જાણે વીજળી પડી. દીપકના મુખમાંથી નીકળેલા ભાગલા શબ્દએ જાણે સાગરભાઈના ધબકારા થંભાવી દીધા.
જે ઘરમાં ક્યારેય ઊંચા અવાજે વાત નહોતી થતી, ત્યાં આજે મિલકતના ભાગલાની માંગણી થઈ રહી હતી. ઓસરીના ખૂણામાં ઊભેલી સાધના પોતાની આંખોમાંથી વહેતા આંસુ રોકી ન શકી. તેણે આગળ આવીને દીપકનો હાથ પકડ્યો. દીપક, આ તમે શું બોલી રહ્યા છો? હોશમાં તો છો ને? જે મા બાપે આપણને આટલો પ્રેમ આપ્યો, એમની સામે આવી વાત કરતા તમારી જીભ કેમ ન કપાઈ ગઈ? દીપકે ઝાટકા સાથે સાધનાનો હાથ છોડાવ્યો અને ગુસ્સામાં બોલ્યો, સાધના, તું વચ્ચે ન બોલ. હું આ બધું આપણા ભવિષ્ય માટે કરી રહ્યો છું. બાપુજી જૂની વિચારસરણીમાંથી બહાર આવવા તૈયાર નથી. અશ્વિનભાઈ સાચું કહે છે. જો હું આજે મારો હિસ્સો નહીં લઉં તો આખી જિંદગી આ ગામડામાં જ સડી જઈશ. જયાબેન ધ્રુજતા પગલે આગળ આવ્યા અને દીકરાના માથા પર હાથ મૂકવા ગયા, પણ દીપક 2 ડગલા પાછળ હટી ગયો. આ દ્રશ્ય જોઈને સાગરભાઈની છાતીમાં તીવ્ર દર્દ ઉપડ્યું. તેમણે ભારે ટેબલ પરથી ચશ્મા પહેર્યા અને દીપકના હાથમાંથી એક કાગળો લીધા. સાગરભાઈનો અવાજ ગંભીર છતાં એકદમ શાંત હતો. બેટા દીપક, તે ક્યારે મારી પાસે કંઈ માગ્યું અને મેં ના પાડી હોય એવું બન્યું છે? તારે ભાગત જોઈએ છે ને? તો સાંભળ, આ ઘર, આ જમીન, આ બધું જ તારું છે. પણ તું જે રસ્તે જઈ રહ્યો છે એ રસ્તો વિનાશ તરફ જાય છે. દીપકે નજર ફેરવી લીધી. તેના મગજ પર અશ્વિનભાઈના શબ્દોનો એવો નશો ચડ્યો હતો કે તેના પિતાના શબ્દોમાં માત્ર વિરોધ જ દેખાતો હતો. અશ્વિનભાઈએ દીપકને ભરોસો અપાવ્યો હતો કે જમીન પર મોટો પ્રોજેક્ટ મૂકીને કરોડો રૂપિયા કમાઈ શકાશે અને તેમાંથી અડધો નફો સીધો દીપકને મળશે. બીજા દિવસે સવારે ગામના પંચ અને અશ્વિનભાઈની હાજરીમાં ઘરના ભાગલાની વાત આગળ વધી. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે સાગરભાઈનો દીકરો જુદો થાય છે. ગામના વડીલોએ દીપકને ઘણો સમજાવ્યો, પણ અશ્વિનભાઈ સતત દીપકના કાનમાં ઝેર રેડતા રહ્યા. દીપક, જો આજે તું પીછેહટ કરીશ તો ક્યારેય આગળ નહીં વધી શકે. તારા પિતા તને આગળ વધતા રોકે છે. બપોર થતાં સુધીમાં ઘરના આંગણાની બરાબર વચ્ચે એક વાસણની લાકડીઓ અને લોખંડની જાળીવાળી કામચલાઉ દિવાલ ઊભી કરી દેવામાં આવી. એક તરફ સાગરભાઈ અને જયાબેનનો જૂનો ઓરડો અને બીજી તરફ દીપક અને સાધનાનો ભાગ. રસોડું પણ અલગ થઈ ગયું. જ્યારે પહેલીવાર રસોડામાં 2 અલગ ચૂલા સળગ્યા ત્યારે જયાબેનથી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડાયું. સાધના પોતાના રસોડામાં આંસુ લૂંટતા લૂંટતા ખાવાનું બનાવતી હતી. તેનું હૃદય આ ભાગલા સ્વીકારવા તૈયાર નહોતું. દીપક પોતે પણ અંદરથી અશાંત હતો, પણ અહંકાર અને અશ્વિનભાઈના જૂઠા સપનાઓએ તેની આંખો પર પટ્ટી બાંધી દીધી હતી. ભાગલા પડ્યાના 3જા દિવસે અશ્વિનભાઈ સાંજ ઢળીએ દીપકના ઘરે આવ્યા. તેમના ચહેરા પર એક કુટિલ સ્મિત હતું. તેમણે દીપકના હાથમાં કેટલાક સરકારી સ્ટેમ્પ પેપર મૂક્યા. અશ્વિનભાઈએ ધીમા અવાજે કહ્યું, દીપક, પેલી નવી સ્કીમ માટે તારા ભાગની જમીનના કાગળો મારે બેંકમાં ગીરવે મૂકવા પડશે. આ કાગળો પર સહી કરી દે એટલે કાલે સવારે આપણા ખાતામાં 50 લાખ રૂપિયા જમા થઈ જશે. પછી જો તારો વૈભવ. દીપકે ઉત્સાહમાં આવીને વગર વાંચીએ પેન ઉપાડી અને છેલ્લે સહી કરવા જતો હતો. બરાબર એ જ ક્ષણે પવનની એક જોરદાર લહેરખી આવી અને કાગળ ઉડીને સાગરભાઈના ભાગ તરફ પડ્યો. જ્યારે દીપકે કાગળ પાછો લેવા દોડ્યો ત્યારે તેની નજર કાગળની નીચે છપાયેલી એક નાની શરત પર પડી, જે વાંચતા જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમાં સ્પષ્ટ લખ્યું હતું, આ જમીન અને તેની સાથે જોડાયેલું સમગ્ર રહેણાંક, મકાન, લોન ન ભરાય તેવા સંજોગોમાં સીધું જ અશ્વિનભાઈના નામે ટ્રાન્સફર થઈ જશે અને તેમાં રહેતા તમામ સભ્યોએ 24 કલાકમાં ઘર ખાલી કરવું પડશે. દીપકની આંખો ફાટી ગઈ. તેના હાથમાંથી પેન સરકીને નીચે પડી ગઈ. તે સ્તબ્ધ થઈને કાગળ તરફ જોઈ રહ્યો. અશ્વિનભાઈ ઝડપથી આગળ આવ્યા
અને દીપકના હાથમાંથી કાગળ ઝૂંટવી લેતા બનાવટી હાસ્ય સાથે બોલ્યા, અરે દીપક, આ તો બેંકની સામાન્ય કાયદાકીય પ્રક્રિયા છે. તું આટલો કેમ ગભરાય છે? આપણા ધંધામાં તો મહિને લાખોનો નફો થવાનો છે. પછી લોન તો ચપટી વગાડતા જ ચૂકવાઈ જશે. ચાલ ફટાફટ સહી કરી દે. મારે સવારે વહેલા રજિસ્ટર ઓફિસે પહોંચવાનું છે. પરંતુ દીપકના મનમાં પહેલી વાર એક ઊંડી શંકા જાગી. તેણે અશ્વિનભાઈ તરફ શંકાસ્પદ નજરે જોયું અને કહ્યું, અશ્વિનભાઈ, આમાં માત્ર મારા ભાગની જ નહીં, આખા ઘરની વાત કેમ લખેલી છે? બાપુજીનો ભાગ પણ આમાં કેમ જોડાયેલો છે? અશ્વિનભાઈનો રંગ એક ક્ષણ માટે ફીકો પડી ગયો, પણ તરત જ વાત વાળી લેતા બોલ્યા, જો ભાઈ, બેંક આખા પ્રોપર્ટી દસ્તાવેજ વગર લોન નથી આપતી. તું ચિંતા ન કર, હું બેઠો છું ને. તને મારા પર ભરોસો નથી? ભરોસો છે, પણ મારે આ કાગળો એકવાર વકીલને બતાવવા પડશે, દીપકે મક્કમ અવાજે કહ્યું અને કાગળો પોતાના ટેબલના ડ્રોઅરમાં મૂકીને તાળું મારી દીધું. અશ્વિનભાઈના ચહેરા પરનો બનાવટી સ્નેહ અદૃશ્ય થઈ ગયો અને તેમના ચહેરા પર તીવ્ર ક્રોધ છવાઈ ગયો. તેઓ કંઈ પણ બોલ્યા વગર પગ પછાડતા ઘરની બહાર નીકળી ગયા. તે રાત્રે દીપક ઊંઘી ન શક્યો. પલંગ પર પડખા ફેરવતા ફેરવતા તેના કાનમાં બાપુજીના શબ્દો ગૂંજતા હતા, બેટા, તું જે રસ્તે જઈ રહ્યો છે એ વિનાશ તરફ જાય છે. મધરાતે તરસ લાગતા દીપક પાણી પીવા બહાર ઓસરીમાં આવ્યો. તેણે જોયું કે વચ્ચે લાગેલી જાળીની પેલી પાર બાપુજીના ઓરડામાં હજુ દીવો બળી રહ્યો હતો. સાગરભાઈ ખાટલા પર બેસીને હાથમાં દીપકના બાળપણનો એક જૂનો ફોટો પકડીને ચૂપચાપ આંસુ સારી રહ્યા હતા. બાજુમાં બેઠેલા જયાબેન તેમને સાંત્વના આપતા કહી રહ્યા હતા, ધીરજ રાખો, આપણો દીકરો ખરાબ નથી. સમય ખરાબ છે એટલે ભટક્યો છે, પણ પાછો જરૂર આવશે. આ દ્રશ્ય જોઈને દીપકનું હૃદય પીગળી ગયું. તેની આંખો ભીની થઈ ગઈ. તેને પોતાના વર્તન પર ભારે પસ્તાવો થવા લાગ્યો. તે જાડી હટાવીને બાપુજીના પગમાં પડી જવા ડગલું ભરવા જતો હતો. ત્યાં જ અચાનક બહાર શેરીમાંથી કોઈના બૂટનો અવાજ આવ્યો. દીપકે બારીમાંથી જોયું તો અશ્વિનભાઈ ગામના બે અજાણ્યા ગુંડા જેવા માણસો સાથે અંધારામાં ઊભા રહીને ધીમા અવાજે કંઈક કહી રહ્યા હતા. દીપક દિવાલની ઓથે છુપાઈને ધ્યાનથી સાંભળવા લાગ્યો. અશ્વિનભાઈ કહી રહ્યા હતા, જો દીપક કાલે સીધી રીતે સહી નહીં કરે તો આપણે સાગરડાને રસ્તામાંથી હટાવવો પડશે. ઘરના વડીલની જ સહી મુખ્ય છે. કાલે રાત્રે ખેતરેથી પાછા ફરતી વખતે કામ પૂરું થઈ જવું જોઈએ. આ શબ્દો સાંભળતા જ દીપકના શરીરમાંથી ઠંડી કંપારી છૂટી ગઈ. જેને તે પોતાનો પરમ મિત્ર અને હિતેચ્છુ માનતો હતો, તે તેના જ પિતાના લોહીનો પ્યાસો નીકળ્યો. સમય બહુ ઓછો હતો અને આવતીકાલની સાંજ સાગરભાઈ માટે કાળ બનીને આવવાની હતી. અશ્વિનભાઈના મોઢેથી પોતાના વાલસોયા પિતાના જીવ લેવાની વાત સાંભળીને દીપકના પગ ધ્રુજવા લાગ્યા. તેનું આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું. જે અશ્વિનભાઈને તે પોતાનો સાચો માર્ગદર્શન માનતો હતો, એ હકીકતમાં એક ઝેરી સાપ નીકળ્યો. દીપકને પોતાની ભૂલનો એટલો મોટો આંચકો લાગ્યો કે તેને પોતાના જ પર ધિક્કાર આવવા લાગ્યો. પૈસા અને મોટા સપનાઓની લાલચમાં તેણે પોતાના જ પિતાને મોતના મુખમાં ધકેલી દીધા હતા. દીપક તાબડતોડ પોતાના ઓરડામાં પાછો ફર્યો. સાધના જાગી ગઈ હતી. દીપકનો ફીકો પડેલો ચહેરો અને આંખોમાં વહેતા આંસુ જોઈને તે ગભરાઈ ગઈ. દીપક, શું થયું? તમે આટલા ગભરાયેલા કેમ છો? કોઈ તકલીફ છે? દીપક સાધનાના ખોળામાં માથું મૂકીને ધ્રુસકે રડી પડ્યો. સાધના, મેં બહુ મોટો અનર્થ કરી નાખ્યો. મારા અહંકાર અને અંધવિશ્વાસે બાપુજીનો જીવ જોખમમાં મૂકી દીધો છે. અશ્વિનભાઈ બાપુજીને મારી નાખવા માંગે છે, જેથી આપણી આખી મિલકત પચાવી પાડે. સાધનાના પગ નીચેથી પણ જમીન સરકી ગઈ, પણ તે હિંમતવાન સ્ત્રી હતી. તેણે દીપકના આંસુ લૂંટતા કહ્યું, રડવાનો સમય નથી દીપક.
અત્યારે આપણે બાપુજીને બચાવવા પડશે અને અશ્વિનભાઈનો અસલી ચહેરો બધાની સામે લાવવો પડશે. આપણે હમણાં જ બાપુજીને બધું કહી દઈએ. ના સાધના, દીપકે અટકાવતા કહ્યું. જો આપણે અત્યારે બાપુજીને કહીશું તો એ ગભરાઈ જશે અને એમનું હૃદય આ આઘાત સહન નહીં કરી શકે. વળી જો અશ્વિનભાઈને ખબર પડી ગઈ કે મને સત્યની ખબર પડી ગઈ છે તો એ કોઈ બીજો પ્લાન બનાવશે. મારે પોતે આ ભૂલ સુધારવી પડશે. દીપકે મનોમન એક યોજના બનાવી. તેણે નક્કી કર્યું કે તે પોતાના પિતા પર એક આંચ પણ નહીં આવવા દે, ભલે એના માટે તેનો પોતાનો જીવ કેમ ન જોખમમાં મૂકવો પડે. બીજા દિવસે સવાર પડી. વાતાવરણમાં એક અજીબ ભારેખમ શાંતિ હતી. સાગરભાઈ રોજની જેમ વહેલા ઉઠીને પોતાના ઓરડામાંથી બહાર આવ્યા. દીપકનું મન થતું હતું કે હમણાં જ જાળી તોડીને બાપુજીના ચરણોમાં પડી જાય અને માફી માગી લે, પણ તેણે પોતાની લાગણીઓ પર કાબૂ રાખ્યો. બપોરે સાગરભાઈ ખેતરે જવા નીકળ્યા. દીપક બારીમાંથી જોઈ રહ્યો હતો. તેને ખબર હતી કે અશ્વિનભાઈના માણસો રસ્તામાં સાગરભાઈ પર હુમલો કરવાની ફિરાકમાં ફસે. સાંજ ઢળવા આવી. આકાશમાં લાલીમા છવાઈ ગઈ હતી. સાગરભાઈ ખેતરેથી પોતાનું કામ પતાવીને ગામ તરફ પાછા ફરી રહ્યા હતા. રસ્તો એકદમ સુમસાન હતો અને બંને બાજુ ઘટાદાર બાવળની ઝાડીઓ હતી. સાગરભાઈ હજુ અડધે રસ્તે પહોંચ્યા જ ત્યાં ઝાડીઓમાંથી મોઢા પર કાળો રૂમાલ બાંધેલા બે અટ્ટા કટ્ટા માણસો લાકડીઓ અને ધારિયા લઈને રસ્તા વચ્ચે આવીને ઊભા રહી ગયા. સાગરભાઈ થંભી ગયા. તેમનો શ્વાસ અધર થઈ ગયો. કોણ છો તમે લોકો? મારો રસ્તો કેમ રોક્યો છે? એક ગુંડાએ ક્રૂર હાસ્ય સાથે કહ્યું. ડોસા, તારી જિંદગીનો સમય પૂરો થઈ ગયો છે. તારી જમીન હવે બીજાના નામે લખાશે. ગુંડાએ જેવો સાગરભાઈ પર લાકડીનો જોરદાર ઘા કરવા હાથ ઊંચો કર્યો, બરાબર એ જ ક્ષણે પાછળથી એક પડછાયો વીજળીની ઝડપે તાટક્યો. બાપુજી સંભાળજો! એક જોરદાર અવાજ સાથે દીપક વચ્ચે કૂદી પડ્યો અને એ લાકડીનો સણસણતો ઘા સીધો દીપકના માથા પર પડ્યો. લોહીની ધાર ફૂટી નીકળી અને દીપક જમીન પર ઢળી પડ્યો. સાગરભાઈની ચીસ આખા વગડામાં ગુંજી ઉઠી. દીપક, મારા બેટા! પણ એ સમયે અંધારામાંથી અશ્વિનભાઈ ધીમા પગલે બહાર આવ્યા અને તેમના હાથમાં એક પિસ્તોલ હતી. અશ્વિનભાઈ ધીમા ડગલે આગળ વધ્યા. તેમના ચહેરા પરથી સજ્જનતાનો આભાસી મોરો સાવ ઉતરી ચૂક્યો હતો. આંખોમાં માત્ર લાલચ અને નફરતની આગ હતી. અશ્વિનભાઈએ સાગરભાઈ સામે પિસ્તોલ તાકતા ઠંડા અવાજે કહ્યું, અરે સાગરભાઈ, નકામી રાડો ન પાડો. તમારા આ લાડકા દીકરાએ જ તમારી આ હાલત કરી છે. પણ આ મૂરખ છેલ્લી ઘડીએ પલટી ગયો અને વચ્ચે આવીને પોતાનું માથું ફોડાવી બેઠો. સાગરભાઈની ભીની આંખો સાથે સ્તબ્ધ થઈને જોયું. અશ્વિન, તું તો અમારો સંબંધી છે. દીપકનો સાચો મિત્ર બનવાનો ઢોંગ કરતો હતો. તે આવો દગો કેમ કર્યો? સંબંધી, મિત્રતા? અશ્વિનભાઈ મોટેથી હસી પડ્યા. દુનિયામાં કોઈનું સગું નથી હોતું સાગરભાઈ. માત્ર પૈસો જ સગો હોય છે. તમારી આ 5 વીઘા જમીન હાઈવેને અડીને આવેલી છે. સરકાર ત્યાં નવો પ્રોજેક્ટ લાવવાની છે અને એની કિંમત કરોડોમાં થવાની છે. હું આ ભોળા દીપકને લાલચ આપીને જમીન પચાવી પાડવાનો હતો, પણ એને કાગળો પર સહી કરવામાં આડોડાઈ કરી. હવે જો તમે બંને અહીં જ પૂરા થઈ જશો તો આ જમીન બિનવારસી બનીને સીધી મારા હાથમાં આવી જશે. અશ્વિનભાઈએ ગુંડાઓને ઈશારો કર્યો. ચાલ, પતાવી દો બંનેને અને લાશને કૂવામાં ફેંકી દો. ગુંડાઓ સાગરભાઈ તરફ આગળ વધ્યા. સાગરભાઈએ મક્કમતાથી દીપકના શરીર પર પોતાનું શરીર ઢાંકી દીધું. મારા દીકરાને હાથ પણ ન લગાડતા. મારો જીવ લઈ લો, પણ મારા દીકરાને છોડી દો. બરાબર એ જ ક્ષણે રસ્તાના વળાંક પરથી 2 લાલ વાદળી લાઈટો ચમકી અને જોરદાર સાયરનનો અવાજ ગુંજ્યો.
સાધના ગામના સરપંચ અને પોલીસની આખી જીપ લઈને ત્યાં પહોંચી ગઈ હતી. દીપકે ઘરેથી નીકળતા પહેલા જ સાધનાને સમગ્ર સત્ય જણાવીને પોલીસ સ્ટેશને મોકલી આપી હતી અને પોતાના ફોનનું લાઈવ લોકેશન ચાલુ રાખ્યું હતું. પોલીસની ગાડી જોતા જ અશ્વિનભાઈ અને તેના બંને ગુંડાઓના હોશ ઉડી ગયા. તેમણે ભાગવાનો પ્રયત્ન કર્યો, પણ પોલીસે ઘેરો ઘાલીને ત્રણેયને ઝડપી લીધા. પોલીસ ઇન્સ્પેક્ટરે અશ્વિનભાઈના હાથમાંથી પિસ્તોલ છીનવીને હાથકડી પહેરાવી દીધી. સાધના દોડતી આવી અને દીપક પાસે બેસીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. દીપક, આંખો ખોલો. સાગરભાઈ ધ્રુજતા હાથે દીકરાના ગાલ પર હાથ ફેરવી રહ્યા હતા. તેમના આંસુ દીપકના લોહીવાળા ચહેરા પર ટપકી રહ્યા હતા. દીપકે અત્યંત પીડા વચ્ચે ધીમેથી આંખો ખોલી તેની ધૂંધળી નજરે સાગરભાઈને જોયા. દીપકે ધ્રુજતા અવાજે બાપુજીનો હાથ પકડી લીધો. બાપુજી, મને માફ કરી દો. હું લાલચમાં આંધળો થઈ ગયો હતો. મેં તમારા જેવા દેવ જેવા પિતા પર અવિશ્વાસ કર્યો. મને માફ કરો. શબ્દો પૂરા થાય તે પહેલાં જ દીપકની આંખો ફરી મીચાઈ ગઈ અને તેનો હાથ ઢીલો પડીને જમીન પર ઢળી પડ્યો. દીપકને હોસ્પિટલે લઈ જાઓ, જલ્દી. સાગરભાઈની રડતી આવાજે આખી હવાને ગમગીન કરી દીધી. હોસ્પિટલના આઈસીયુ રૂમની બહાર લાલ લાઈટ ચાલુ હતી. અંદર ડોક્ટરોની ટીમ દીપકના શ્વાસ બચાવવા માટે ઝઝૂમી રહી હતી. બહાર કોરિડોરમાં સાગરભાઈ દિવાલને ટેકો દઈને બંને હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. હે પ્રભુ, મારા દીકરાનો કોઈ વાંક નહોતો. એ તો નાદાન હતો. મારા આયુષ્યના જેટલા શ્વાસ બાકી હોય એ બધા મારા દીકરાને આપી દે, પણ એને જીવતો રાખ. જયાબેન અને સાધના એકબીજાને વળગીને અશ્રુભીની આંખે ઓપરેશન થિયેટરના દરવાજા તરફ જોઈ રહ્યા હતા. પરિવાર પર આવી પડેલા આ સંકટે જૂની બધી કડવાશ, ભાગલા અને ગેરસમજોને એક જ ક્ષણમાં બાળીને ભસ્મ કરી દીધી હતી. 3 કલાકના લાંબા અને તણાવપૂર્ણ ઓપરેશન પછી ડૉક્ટર બહાર આવ્યા. તેમણે માસ્ક ઉતારીને સાગરભાઈના ખંભા પર હાથ મૂક્યો. સાગરભાઈ, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ઘા ઊંડો હતો, પણ હવે ખતરો ટળી ગયો છે. દીપક ભાનમાં આવી ગયો છે અને તે સૌથી પહેલાં તમને યાદ કરે છે. સાગરભાઈના હાથમાંથી જાણે મણભરનો બોજ ઉતરી ગયો. આખો પરિવાર ભીની આંખે ઈશ્વરનો આભાર માનવા લાગ્યો. જ્યારે સાગરભાઈ, જયાબેન અને સાધના વોર્ડની અંદર પ્રવેશ્યા ત્યારે દીપકના માથા પર સફેદ પાટો બાંધેલો હતો. સાગરને જોતા જ દીપકના ગાલ પરથી આંસુની ધારા વહી નીકળી. તે પલંગ પરથી બેઠા થવાનો પ્રયત્ન કરવા લાગ્યો. સાગરભાઈ દોડીને દીપક પાસે ગયા અને તેને છાતી સરસો ચાપી લીધો. બેટા, હલનચલન ન કર, આરામ કર. દીપકે ધ્રુજતા હાથે બાપુજીના બંને પગ પકડી લીધા અને બાળકોની જેમ રડવા લાગ્યો. બાપુજી, મને માફ કરી દો. બહારની દુનિયાના ખોટા ચમકદમક અને પૈસાની લાલચમાં હું એટલો આંધળો થઈ ગયો હતો કે મને મારા પોતાના પરિવારનો સાચો પ્રેમ ન દેખાયો. મેં તમારા કાળજાના ટુકડા કર્યા, આંગણામાં ભાગલા પાડ્યા. હું દીકરો કહેવાને લાયક નથી. જયાબેને આગળ આવીને દીપકના માથા પર વાલથી હાથ ફેરવ્યો. ગાંડા, મા બાપ ક્યારેય પોતાના સંતાનોથી નારાજ નથી થતા. તે તારા બાપુજીનો જીવ બચાવવા પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો. એનાથી મોટો સપૂત બીજો કયો હોઈ શકે? સાધનાએ પણ આંસુ લૂંટતા સ્મિત કર્યું. એ ક્ષણે રૂમમાં ઉપસ્થિત તમામ લોકોની આંખો હર્ષના અશ્રુથી છલકાઈ ગઈ. 1 અઠવાડિયા પછી જ્યારે દીપક સાજો થઈને ઘરે પાછો ફર્યો ત્યારે આખું ગામ તેનું સ્વાગત કરવા ઊભું હતું. પોલીસ તપાસમાં અશ્વિનભાઈના તમામ કાળા કારનામાઓના પર્દાફાશ થઈ ગયો હતો અને તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો હતો. ઘરના આંગણે પહોંચતા જ દીપકની નજર વચ્ચે ઊભી કરેલી પેલી વાંસ અને લોખંડની જાળીવાળી દિવાલ પર પડી.
દીપક એક ક્ષણ પર વિચાર કર્યા વગર આગળ વધ્યો અને તેણે પોતાના બંને હાથે એ જાળીને જોરથી ખેંચીને જમીનમાંથી ઉખાડી નાખી. સાગરભાઈએ પણ આગળ આવીને દીકરાનો હાથ પકડ્યો અને બંનેએ સાથે મળીને એ નફરતની દિવાલને હંમેશ માટે દૂર ફેંકી દીધી. જયાબેને આખા પરિવાર માટે એક જ રસોડે ગરમા ગરમ ભોજન બનાવ્યું. ફરી એકવાર આખો પરિવાર ઓસરીમાં સાથે બેસીને હસતા હસતા જમવા લાગ્યો. ઘરના તુલસીના ક્યારા પાસે ફરીથી અખંડ દીવો પ્રગટી ઉઠ્યો. આ વાર્તા આપણને શીખવે છે કે દુનિયામાં પૈસો, સંપત્તિ અને વૈભવ આજે છે ને કાલે નથી, પણ પરિવારનો સાચો પ્રેમ અને વિશ્વાસ ક્યારે ખરીદી શકાતો નથી. બહારના લોકોના ચડાવ્યા કે લાલચમાં આવીને ક્યારેય પોતાના લોહીના સંબંધો પર શંકા ન કરવી, કારણ કે મુશ્કેલીના સમયે દુનિયા સાથ છોડી દેશે, પણ પરિવાર જ હંમેશા તમારી ઢાલ બનીને ઊભો રહેશે. સંબંધોને સાચી રાખવા એ જિંદગીની સૌથી મોટી કમાણી છે. આભાર.